વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 18 લાખની ઘરફોડ ચોરી સહિત 4 ગુનાઓ ઉકેલ્યા. 74 લાખનો મુદ્દામાલ જપ્ત. વડોદરા શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં થયેલી ₹18 લાખની વિઝિટેશન ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 રીઢા આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી કુલ ₹74 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા સાહેબ અને એસીપી શ્રી ડીજે ચાવડા સાહેબની દેખરેખમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રહલાદ ઉર્ફે પ્રદીપ કિશનલાલ ધતીજ ઉંમર 38 અને સુરેશ ઉર્ફે રાજવી દેવનારાયણ સેન ઉંમર 36 બંને મૂળ જોધપુર રાજસ્થાનના રહેવાસી અને હાલ મુંબઈ ખાતે વસવાટ કરતા હોવાની ઓળખ કરવામાં આવી હતી. બંને આરોપીઓને છાણી ફર્ટિલાઇઝર બાયપાસ બ્રિજ નીચે વોચ દરમિયાન પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના, ટાઇટન કંપનીની ઘડિયાળો તેમજ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ વડોદરા શહેરના સમા અને ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 4 ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી છે. પકડાયેલા આરોપીઓ તથા જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે સમા અને ફતેગંજ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ અર્થે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।